નમસ્કાર મિત્રો, આજે આપણે વિકલિતના ઉપયોગોની અંદર બીજો જે ટોપિક છે આપણો આસન મૂલ્ય, એ આસન મૂલ્ય વિશે આજે ચર્ચા કરીશું. આસન મૂલ્ય એટલે મિત્રો, ધારો કે કોઈ વિધેય f ફ્રોમ d થી r પરનું આપેલું હોય. d એટલે કે પ્રદેશ, પ્રદેશ એ r પર વ્યાખ્યાયિત છે, તથા y બરાબર જે વિધેય છે y બરાબર fx હોય, તો x માં થતો સૂક્ષ્મ ફેરફાર એટલે મિત્રો ડેલ્ટા x. x માં એટલો બધો નજીવો ફેરફાર થાય છે કે જેને ડેલ્ટા x તરીકે પણ ઓળખી શકાય છે, અને સાપેક્ષ y માં થતો ફેરફાર એટલે કે જેને આપણે ડેલ્ટા y કહીએ છીએ. નજીવો ફેરફાર એટલે કે સૂક્ષ્મ એટલે કે તાત્ક્ષણિક જે બદલાવ છે મિત્રો, એને કહેવાય છે ડેલ્ટા x અથવા તો ડેલ્ટા y. તો x ને સાપેક્ષે y માં જે થતો ફેરફાર જે છે મિત્રો, એ ડેલ્ટા y કહેવાય, અને x માં થતો ફેરફાર એ ડેલ્ટા x હોય. તો આસન મૂલ્ય શોધવા માટેના મિત્રો બે સૂત્રો છે. પહેલું સૂત્ર છે કે f of x plus delta x બરાબર fx વત્તા ડેલ્ટા y. આ જે સૂત્ર છે મિત્રો, એ વિકલ્પ ઉપયોગ કરીને આ વિધેયનું આસન મૂલ્ય મેળવી શકાય. એ જ રીતના આસન મૂલ્ય મેળવવા માટેનું બીજું પણ સૂત્ર છે f of x plus delta x બરાબર fx વત્તા f dash x into dx. રાઈટ મિત્રો? એટલે કે f of x plus delta x બરાબર fx વત્તા f dash x into delta x. હવે મિત્રો અહીંયા ડેલ્ટા y અને ડેલ્ટા x છે, તો તમને ખબર પડી ગઈ કે સૂક્ષ્મ ફેરફાર છે. હવે ડેલ્ટા y જે છે મિત્રો, એને આ રીતના પણ લખી શકાય છે. ધારો કે f dash x માં થતો ફેરફાર એટલે કે f dash x એટલે મિત્રો આપણે જાણીએ છીએ dy by dx. રાઈટ? એ જ રીતના મિત્રો ડેલ્ટા y upon ડેલ્ટા x લખી શકાય. આ મિત્રો વિધેય f dash x છે. therefore ડેલ્ટા y બરાબર આપણે શોધવું હોય તો મિત્રો ડેલ્ટા y ને કરતા બનાવવા હોય તો ડેલ્ટા x ઇન્ટુ શું લખી શકાશે? f dash x. હવે અહીંયા મિત્રો જે ડેલ્ટા x જે છે મિત્રો, એને dx પણ કહી શકાય છે. dx બરાબર ડેલ્ટા x. રાઈટ? એટલે કે dx એ શું છે? x નું વિકલ છે. એ રીતના dy ને શું કહેવાય? y નું વિકલ કહેવામાં આવે છે. હવે dy બરાબર ડેલ્ટા y એટલે કે આપણે dy પણ કહી શકીએ. તો dy બરાબર મિત્રો શું લખી શકાય? f dash x into dx. f dash x into dx. રાઈટ? તો અહીંયા dy ને ડેલ્ટા y નું આસન મૂલ્ય કહેવામાં આવે છે. dx જે છે મિત્રો, એ ડેલ્ટા x જેટલો છે. એટલે કે dx એટલે કે x નું વિકલ, dy એટલે કે y નું વિકલ બરાબર f dash x dx હોય તો dy બરાબર શું લખી શકાય? f dash x. dx ને શું લખી શકાય મિત્રો? ડેલ્ટા x. તો dy ને ડેલ્ટા y નું આસન મૂલ્ય કહેવામાં આવે છે. હવે આસન મૂલ્ય શોધવા માટેના મુખ્ય બે સૂત્રોમાંથી મિત્રો કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી તમે આસન મૂલ્ય શોધી શકો છો. આપણે એક્ઝામ્પલ દ્વારા આને વધુ સમજીશું. તો ફરીથી મિત્રો કે આસન મૂલ્ય શોધવા માટેના બે સૂત્રો f of x plus delta x બરાબર fx વત્તા ડેલ્ટા y, અથવા તો f of x plus delta x બરાબર fx વત્તા f dash x into delta x. રાઈટ? જો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે આસન મૂલ્ય શોધો. પહેલો એક્ઝામ્પલ, વર્ગમૂળમાં 25.3. હવે આનું આસન મૂલ્ય શોધવું છે મિત્રો. રાઈટ? હવે આસન મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરવાનું કે આ વિધેય જે આપ્યું છે મિત્રો, રૂટ વાળું આપ્યું છે, કે વિધેય જે છે y બરાબર રૂટ x ટાઈપનું છે. રાઈટ? એની અંદર આ જે 25.3 છે એને એવા ભાગ પાડવાના કે જેથી મિત્રો એકનું વર્ગમૂળ તો તમને ખબર પડે. 25.3 છે, એમાં 25 નું વર્ગમૂળ તમે જાણો છો. તો 25 નું વર્ગમૂળ તમે જાણો છો એટલે કે 25.3 ના એવા બે ભાગ પાડો મિત્રો, કે જેથી 25 વત્તા 0.3 થાય. હવે 25 જે છે જેનું વર્ગમૂળ તમે જાણો છો એને તમે x લઈ લો મિત્રો, અને આ જે છે મિત્રો તમારો ડેલ્ટા x કહેવાશે. રાઈટ? એટલે કે 25.3 નું વર્ગમૂળ શોધવા માટે મિત્રો તમારે નજીકની કોઈ એવી કિંમત આની કે જેનું વર્ગમૂળ તમને ખબર છે, એટલે કે 25 નું વર્ગમૂળ તમે શોધી શકો છો. તો 5 એટલે કે 25 ને x તરીકે, અને પછી જે બીજો ભાગ રહ્યો મિત્રો 0.3, એ આપણો ડેલ્ટા x તરીકે લઈ લો આપણે. હવે y બરાબર રૂટ x પ્રકારનું આ વિધેય છે મિત્રો, એટલે કે y બરાબર એટલે કે fx બરાબર રૂટ x ટાઈપનું વિધેય છે. હવે મિત્રો આપણને ખબર છે કે આપણે આસન મૂલ્ય શોધવું હોય તો આપણે આસન મૂલ્ય માટેનું સૂત્ર છે f of x plus delta x બરાબર fx વત્તા f dash x into delta x. રાઈટ? હવે fx ની કિંમત મિત્રો રૂટ x છે, તો x ની જગ્યાએ મિત્રો હવે તમે 25 મૂકો. f 25, x બરાબર 25 મિત્રો અહીંયા લીધા આપણે, x બરાબર 25, અને ડેલ્ટા x બરાબર શું છે મિત્રો? 0.3 છે આપણા. રાઈટ? હવે fx બરાબર જે વિધેય છે એ રૂટ વાળું છે, એટલે રૂટ x તરીકે એને ગણી શકાય.
તો f25 બરાબર મિત્રો શોધવું હોય તો √25 એટલે વર્ગમૂળ મિત્રો 5 આવે, રાઈટ? કે fx ની કિંમત એના ઉપરથી f25 ની કિંમત મળી. હવે મિત્રો આપણે શોધવાનું છે f'(x). તો f'(x) એટલે કે fx જે વિધેય આપ્યું છે એના ઉપરથી મિત્રો f'(x) બરાબર શું લખી શકાય? તો f'(x) એટલે કે x ની 1/2 ઘાત છે મિત્રો. તો એનું વિકલન કરીએ એટલે ઘાત આગળ આવી જાય 1/2 x ની 1/2 ઓછા 1 મિત્રો એટલે કે -1/2 થશે મિત્રો, રાઈટ? ધેરફોર 1/2 અને x ની 1/2 ઘાત મિત્રો નીચે જતા રહેશે રદ કરવા માટે. તો 1/2 1/x ની જગ્યાએ મિત્રો હવે જો 25 મૂકવામાં આવે તો 25 નું વર્ગમૂળ થઈ જશે મિત્રો. તો 25 નું વર્ગમૂળ મિત્રો એટલે કે 5. ધેરફોર 1/10 એટલે કે x ની જગ્યાએ મિત્રો 25 મૂકવામાં આવે. x બરાબર 25 છે તમારે. તો f'25 બરાબર આપણને શું મળે મિત્રો? f'25 બરાબર એક દુત્યાંશ અને 1/25 નું વર્ગમૂળ એટલે 5. 1/2 ગુણ્યા 1/5 મિત્રો 1/10. તો f'25 ની વેલ્યુ પણ મળી ગઈ. તો fx આપણે જાણીએ છીએ, હવે f'25 જાણીએ છીએ અને Δx પણ તમને ખબર છે મિત્રો. એ બધી જ વસ્તુ અહીંયા મૂકી દઈએ તો f(x) એટલે કે 25 વત્તા Δx એટલે 0.3 બરાબર fx એટલે કે મિત્રો જે વેલ્યુ આવી છે f25 વત્તા f'25 ઇન્ટુ Δx. તો f25 વત્તા 0.3 એટલે કે માગલ જે આપણો જવાબ છે મિત્રો એ મળશે આપણને 25.3 બરાબર f25 મિત્રો. તો f25 જે છે મિત્રો 5 છે. f'25 મિત્રો 1/10 છે અને Δx મિત્રો 0.3 હતો એટલે કે પણ 3/10 હતો મિત્રો, રાઈટ? ધેરફોર 5 વત્તા 3/100 ધેરફોર 5 વત્તા 0.03 મિત્રો ધેરફોર 5.03. તો f ઓફ 25.03 એટલે કે મિત્રો 25.3 નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને મિત્રો? 5.03. તો આ એનું આસન્ન મૂલ્ય છે. તો 25.3 ના વર્ગમૂળનું જે આસન્ન મૂલ્ય મેળવવાનું હતું મિત્રો એ કેટલું આવ્યું? 5.03. પહેલો એક્ઝામ્પલ. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે 0.009 ની 1/3 ઘાત. આનું મિત્રો તમારે આસન્ન મૂલ્ય શોધવું છે. એટલે જે વિધેય જે આપ્યું છે એની અંદર મિત્રો તમે જુઓ છો કે x ની 1/3 ઘાત જેવું વિધેય છે. આનું ઘનમૂળ શોધવાનું છે અથવા તો 1/3 ઘાત શોધવાની છે. એટલે fx બરાબર જે આપ્યું છે વિધેય એ કયા પ્રકારનું છે? x ની 1/3 ઘાત જેવું છે મિત્રો, રાઈટ? હવે અહીંયા 0.09 નું ઘનમૂળની વાત છે તો મિત્રો આ 0.09 ની અંદર નજીકની કિંમત એ એવી કઈ છે કે જેનું ઘનમૂળ તમે જાણો છો? તો 0.008 એવી કિંમત છે કે જેનું ઘનમૂળ મિત્રો 0.2 થાય, રાઈટ? તો અહીંયા x ને તમે મિત્રો 0.008 લેશો અને Δx ને મિત્રો 0.001, રાઈટ? એટલે કે મિત્રો x પ્લસ Δx કરવાથી તમારો 0.009 થઈ જાય, રાઈટ? તો હવે x ને 0.008 તરીકે અને Δx ને 0.001 તરીકે લેવાથી મિત્રો f of x plus Δx બરાબર fx વત્તા f'(x) into Δx આપણે શોધીશું. હવે fx એટલે કે શું મિત્રો? તો fx એટલે કે તમને x આપી દીધા છે મિત્રો. x તરીકે કેટલા લેવાના છે? 0.008, રાઈટ? 0.008 નું ઘનમૂળ ધેરફોર મિત્રો 0.2. હવે fx શોધતા પહેલા fx નું વિકલન કરવાનું છે મિત્રો. તો f'(x) બરાબર શું મિત્રો? 1/3. આનું વિકલન ઘાત આગળ આવી જશે x ની 1/3 -1 ધેરફોર 1/3 x ની -2/3 ધેરફોર 1/3 x ને છેદમાં લઈ જાઓ મિત્રો. ઘાત ઋણ હોય તેને ધન કરવા માટે છેદમાં લઈ જઈએ છીએ આપણે. x ની 2/3 ઘાત ધન થઈ જશે મિત્રો. હવે f' 0.008 શોધવા છે મારે. x નું વેલ્યુ કેટલું છે મિત્રો? 0.008. તો f' 0.008 આગળ આની વેલ્યુ કેટલી થાય એ આપણે શોધવું પડશે. તો f' 0.008 બરાબર 1/3 ગુણ્યા છે મિત્રો. તો 1 ના છેદમાં 0.008 ની 2/3 ઘાત. 0.008 ની કેટલી ઘાત થશે મિત્રો? 2/3 ઘાત, રાઈટ? તૃતીયાંશ ગુણ્યા 1/008 ની 2/3 ઘાત. હવે 0.008 ની 2/3 ઘાત એટલે શું મિત્રો આપણે જોઈએ?
તો એફડેસ 0.008 એક તૃતીયાંશ ગુણ્યા 1/0.008 એટલે કે મિત્રો 0.2 નો ઘન છે ને એની પાછી 2 તૃતીયાંશ ઘાત એટલે ઘાતનો ઘાત ગુણાકાર થાય એટલે કે 3 કેન્સલ થઈ જશે મિત્રો. 1/3 ગુણ્યા 1/0.04 થાય મિત્રો, રાઈટ. તો 1/, મિત્રો 0.12 આવશે મિત્રો. તો આ જે કિંમત આવી એફડેસ 0.008 ની આવી મિત્રો. તો એ કિંમત હવે મિત્રો અહીંયા મૂકી દેવાથી f of 0.008 આગળ વત્તા એફડેસ 0.008 આગળ મિત્રો અને ઇન્ટુ ડેલ્ટા x. બધી જ કિંમતો આપણે જાણીએ છીએ મિત્રો. f of 0.008 એટલે કે એનું જે ઘનમૂળ હતું મિત્રો આપણે જાણીએ છીએ 0.2 હતું વત્તા એફડેસ ની જે કિંમત છે મિત્રો 1/0.12 આવે ને ગુણ્યા ડેલ્ટા x એટલે મિત્રો શું હતું 0.001 હતા. therefore 0.2 વત્તા મિત્રો આનો આપણે ભાગાકાર કરીશું મિત્રો 0.001 ભાગ્યા 0.12 તો એનો જવાબ જે છે મિત્રો 0.008. therefore મિત્રો 0.208 એ માગેલ 0.009 ની એક તૃતીયાંશ ઘાતનું આસન્ન મૂલ્ય કહેવાશે 0.208. ત્રીજો પ્રશ્ન છે મિત્રો 82 ની 1/4 ઘાત એટલે કે y બરાબર જે વિધાય આપ્યું છે મિત્રો x ની કેટલી ઘાત આપી છે 1/4 આ રીતનું વિધાય છે y એટલે કે fx બરાબર આપેલા છે x ની 1/4 ઘાત. હવે મિત્રો અહીંયા 82 આપ્યા છે એટલે કે એમાં એવી કોઈ સંખ્યા છે કે જેનું ચતુર્થ મૂળ અથવા તો 1/4 ઘાત તમે જાણો છો તો 81 ની 1/4 ઘાત અથવા તો 81 નું ચતુર્થ મૂળ મિત્રો આપણને ખબર છે 3 આવે. તો 82 જે છે મિત્રો એને તમે એવા બે ભાગ પાડો કે જેથી x બરાબર 81 અને ડેલ્ટા x બરાબર 1, રાઈટ. તો 82 નો જે કિંમત આપેલી છે મિત્રો એમાં 81 વત્તા 1 તો આને આપણે x તરીકે મિત્રો આને આપણે ડેલ્ટા x તરીકે લઈશું, રાઈટ. x બરાબર 81 અને ડેલ્ટા x બરાબર 1. હવે મિત્રો fx આપેલા છે એના ઉપરથી મિત્રો f of 81 શોધવાના. કે x બરાબર 81 ની વાત કરીએ છીએ હવે આપણે f of 81 એટલે 81 ની 1/4 ઘાત એટલે કે 81 ની 1/4 ઘાત એટલે 3 ની 4 ઘાત છે મિત્રો ને એની 1/4 ઘાત છે એટલે 4 4 કેન્સલ 3 આવે 81 નું ચતુર્થ મૂળ, રાઈટ. ત્યાર પછી મિત્રો f'x શોધવાનો તમારે f'x શોધવા માટે આનું વિકલન કરવાનું 1/4 x ની 1/4 માઈનસ 1 ઘાત therefore 1/4 x ની કેટલી -3/4 ઘાત થાય મિત્રો. ઘાતને ધન કરવા માટે નીચે લઈ જવાનું છેદમાં એટલે કે 1/x ની કેટલી ઘાત થાય મિત્રો 3/4 ઘાત થાય. હવે અહીંયા x ની કિંમત પાછી મિત્રો 81 મૂકી દેવાની તો f'x 81 બરાબર શું થશે f'x 81 બરાબર 1/4 ગુણ્યા 1/81 એટલે કે મિત્રો 3 ની 4 ઘાત અને એની પાછી કેટલી ઘાત કરવા છે 3/4 ઘાત કરવા છે મિત્રો 4 4 કેન્સલ મિત્રો 3 તારી 9 તારી 27 3 નો ઘન 1/27 અને આ 4 એટલે 1/, મિત્રો 27 ગુણ્યા 4 એટલે કે 108 થશે મિત્રો, રાઈટ. તો આમ fx અને f'x ની મિત્રો કિંમત આપણે મેળવી. હવે એ કિંમત જે છે મિત્રો આપણું જે સૂત્ર હતું આસન્ન મૂલ્ય શોધવા માટેનું f of x plus delta x બરાબર આ સૂત્ર મિત્રો યાદ રાખવાનું. આમ તો પરીક્ષાની લક્ષ્ય તરીકે આ નથી હવે એટલે પણ આપણે સમજવા માટે જરૂરી હતું મિત્રો એટલે આ ટોપિકને મેં લઈ લીધો છે. f of x plus delta x એટલે કે fx વત્તા f'x into delta x, રાઈટ. therefore f of x એટલે મિત્રો કેટલા લીધા આપણે 81 અને delta x એટલે 1 એટલે કે f of 82 થઈ ગયા. fx એટલે f 81 વત્તા f'x 81 આગળ અને delta x therefore f 81 મિત્રો f 81 ની વેલ્યુ 3 વત્તા f'x 81 એટલે કે 1/108 મિત્રો અને ડેલ્ટા x જે હતો મિત્રો ડેલ્ટા x એ પણ તમારો 1 હતો, રાઈટ. તો 3 વત્તા 1/108 મિત્રો એ જે છે જવાબ એ પોઈન્ટમાં દશાંશ સ્થળ સુધી મિત્રો તમારે એટલે કે 0.009 therefore 3.009 મિત્રો આ તમારું આસન્ન મૂલ્ય થશે મિત્રો 82 ની 1/4 ઘાતનું આસન્ન મૂલ્ય કેટલું મિત્રો 3.009, રાઈટ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન નંબર 2 જો fx બરાબર 4x² + 5x + 2 હોય તો f of
2.01 આગળનું આસન મૂલ્ય શોધો. દરેક ટોપિક મિત્રો આજે આસન મૂલ્યનો છે. આસન મૂલ્ય શોધવા માટે આપણે શું સમજ્યા કે આપણે f of x plus delta x બરાબર fx plus f dash x into delta x, એટલે કે મૂળ વિધેયનું વિકલન અને ડેલ્ટા x, આ ત્રણ બાબતો આપણને ખબર હોવી જોઈએ. fx એટલે કે મિત્રો તમને અહીંયા તો મૂળ વિધેય આપી દીધું છે. આગળના એક્ઝામ્પલમાં તમે જોયું કે x ની 1/4 ઘાત વાળા દાખલા હતા, વર્ગમૂળ વાળા પણ હતા, ઘનમૂળ વાળા પણ હતા મિત્રો. તો એ રીતના fx વિધેય એ x ની 1/3 ઘાત તરીકે લઈ લેવાનું. પરંતુ અહીંયા તો વિધેય તમને મિત્રો આપી દીધું છે કે fx બરાબર શું આપ્યું છે તમને કે 4x² + 5x + 2 આ કોઈ વિધેય આપેલું છે મિત્રો. એનું f of 2.01 આગળ તમારે આસન મૂલ્ય શોધવાનું છે. એટલે 2.01 આગળ શોધવાનું હોય મિત્રો ત્યારે x તરીકે તમારે શું લેવાના તો x બરાબર તમારે 2 લેવાના. 2 એ પૂર્ણાંક કિંમત આગળ તમારે f2 શોધી શકાય, રાઈટ. અને ત્યાર પછી ડેલ્ટા x તરીકે 0.01 લેવાના. એટલે કે જે ફેરફાર છે ડેલ્ટા x માં કેટલો છે 0.01 જેટલો. તો x બરાબર 2 અને ડેલ્ટા x બરાબર 0.01 લેવાના. હવે fx આપેલા છે મિત્રો, એના પરથી તમારે f2 શોધવાના. x આગળ વેલ્યુ શોધવાની મિત્રો. તો f2 શોધવાના તો 4 2 નો વર્ગ વત્તા 5 ગુણ્યા 2 વત્તા 2 2 નો વર્ગ 4 4 ગુણ્યા 4 16 થશે મિત્રો. 16 વત્તા 10 વત્તા 2 થશે એટલે કે 28 થઈ જશે મિત્રો. હવે મિત્રો ત્યાર પછી fx એટલે કે f2 આગળ શોધાઈ ગયું. હવે f'2 આગળ તમારે શોધવાનું છે. તો એના પહેલા તમારે વિકલન કરવું પડશે f'(x). તો f'(x) બરાબર કેટલા થાય તો 8x + 5 થશે મિત્રો, રાઈટ. ધેરફોર f'2 બરાબર શું થશે તો 8 ગુણ્યા 2 16 16 વત્તા 5 21 થશે મિત્રો, રાઈટ. x બરાબર 2 આગળ વિધેયનું વિકલન જે મિત્રો મળે છે આપણને f'(x) 8x + 5 મળે છે. તો 2 મૂકવાથી 8 ગુણ્યા 2 16 વત્તા 5 21 થશે. હવે બધી જ કિંમત મિત્રો આપણે જાણીએ છીએ તો આમાં મૂકી દઈએ આપણે. તો f of x plus x એટલે 2 અને 2 ડેલ્ટા x એટલે મિત્રો 0.01 લીધા છે આપણે. f of 2 વત્તા f'2 into delta x. therefore f2 ની કિંમત મિત્રો f2 ની કિંમત કેટલી આવી 28 વત્તા f'2 એટલે કે 21 અને જે ડેલ્ટા x જે છે મિત્રો ડેલ્ટા x કેટલો છે 0.01. therefore મિત્રો 28 વત્તા 0.21 therefore 28.21 એ મિત્રો f of 2.01 આગળ આપેલ વિધેયનું આસન મૂલ્ય કહેવાય, રાઈટ. તો મિત્રો આસન મૂલ્યના બધા જ ટાઈપના એક જ ટાઈપના દાખલા જે છે બધામાં એક આ સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાના હતા. તો f of x plus delta x બરાબર fx વત્તા f'(x) into delta x યાદ રાખવાનું મિત્રો સૂત્ર, રાઈટ. ને હવે ત્યાર પછી એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે. પ્રશ્ન નંબર 4. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો થાય છે. તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધો. મિત્રો એક સમઘન બાજુ આપેલી છે જેનું માપ છે x મીટર, એટલે કે સમઘન ના બાજુની લંબાઈ x મીટર છે. તેની બાજુની લંબાઈમાં 1% વધારો થાય છે મિત્રો. 1% વધારો એટલે બાજુની લંબાઈમાં એટલે કે x માં 1% વધારો એટલે કે વધારો કેટલો થયો મિત્રો x માં 1%. એની લંબાઈ x હતી મિત્રો, એમાં 1% વધારો થાય છે. x માં 1% વધારો એટલે કે મિત્રો x ગુણ્યા 1/100. જ્યારે ટકાની વાત આવે ત્યારે મિત્રો ભાગ્યા 100 કરવો પડે આપણે. therefore વધારો કેટલો થાય છે x/100 જેટલો થાય છે, રાઈટ. હવે તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધવું છે. હવે મિત્રો સમઘનનું ઘનફળ આપણને ખબર છે કે સમઘનનું ઘનફળ બરાબર b બરાબર x નો ક્યુબ. therefore dv/dx મિત્રો શું આવશે dv/dx અહીંયા ચલ x છે મિત્રો, તો x ની સાપેક્ષે વિકલન dv/dx બરાબર શું આવશે 3x² આવશે, રાઈટ. હવે મિત્રો તમારે જે શોધવાનું છે ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધવાનું છે. એટલે સમઘનના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય મિત્રો એટલે કે ઘનફળ છે એને આપણે v તરીકે લીધું છે કે એમાં થતું વધારાનું મૂલ્ય આસન મૂલ્ય એટલે કે ડેલ્ટા v તરીકે લેવાય મિત્રો. ડેલ્ટા v બરાબર શું મળે આપણને dv/dx into ડેલ્ટા x. ઘનફળમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v મિત્રો, રાઈટ. ક્ષેત્રફળમાં થતો ફેરફાર કીધો હોય તો એ રીતે ક્ષેત્રફળમાં જે ડેલ્ટા
ક્ષેત્રફળનો સંકેત જો a તરીકે લીધો એરિયા તરીકે તો ડેલ્ટા a, તો ડેલ્ટા a બરાબર લખવું હોય તો મિત્રો એ શું લખાય તો dA dx ડેલ્ટા x, ઘનફળમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા v dv dx ડેલ્ટા x, રાઈટ. બે સૂત્રો તમને લખાવ્યા હતા વિકલ સમીકરણના આસન મૂલ્ય શોધવાના, સોરી, તો આસન મૂલ્ય શોધવાના બે સૂત્ર હતા. પહેલું સૂત્ર પણ હતું એ પણ મિત્રો તમે જોયું હશે કે ડેલ્ટા y બરાબર dy dx ડેલ્ટા x હતું. એ જ રીતના મિત્રો અહીંયા રાશિ કઈ આપી છે, ઘનફળની આપી છે અને બાજુની સાપેક્ષ ફેરફાર થાય છે મિત્રો, તો ડેલ્ટા v બરાબર dv dx ડેલ્ટા x લખી શકાય. ધેરફોર ડેલ્ટા v બરાબર dv dx એટલે મિત્રો તમને ખબર છે 3x2, જે વિકલન છે ઘનફળનું dv dx 3x2, અને ડેલ્ટા x એટલે કે મિત્રો થતો ફેરફાર જે છે આ જે છે મિત્રો તમારો ડેલ્ટા x છે તો x 100, ધેરફોર મિત્રો 3 ગુણ્યા x થી 3 ઘાત ભાગ્યા 100. હવે મિત્રો તમે જાણો છો કે જો x માં 1% ફેરફાર થતો હોય તો x ગુણ્યા 1 ભાગ્યા 100 લખાય છે. તો અહીંયા મિત્રો જે ફેરફાર થાય છે મિત્રો એ ઘનફળમાં થાય છે. x3 એટલે શું છે મિત્રો, x3 એટલે v, ધેરફોર 3 ભાગ્યા 100 ઇન્ટુ v, ઘનફળમાં થતો ફેરફાર મિત્રો 3 ભાગ્યા 100 એટલે કેટલા ટકા કહેવાય, ઘનફળના v ના 3% કહેવાય. અહીંયા મિત્રો જોઈ શકો છો જવાબ ધનમાં આવે એટલે કે ફેરફાર જે છે એમાં વધારાનું આસન મૂલ્ય મળે, અને કદાચ જો નિશાની ઋણ આવે મિત્રો તો ઘટાડો દર્શાવે છે, રાઈટ. પણ અહીંયા વધારાનું આસન મૂલ્ય કીધું છે એટલે કે અહીંયા જે જવાબ આવે છે 3v/100 છે, એટલે કે પોઝિટિવ આન્સર છે. માટે ઘનફળમાં થતો ફેરફાર ટકાની અંદર મિત્રો v ના 3% કહી શકાય. તો આ તમારો મિત્રો આન્સર છે. તો આ રીતના મિત્રો આસન મૂલ્યના એક જ ટાઈપના એક્ઝામ્પલ હતા મિત્રો.